મોરબીમાં એક નવી પેટર્ન આપણે જોઈ છે કે જે રોડ રસ્તા ગટર પાણી પ્રાથમિક સુવિધાઓ જો આટલા વર્ષો પછી પણ લોકોને ન મળતી હોય તો લોકો રસ્તા પર ઉતરી આવે છે, જે તે સોસાયટીના રહીશો ચક્કાજામ કરે છે અને એ પછી તંત્ર દોડતું થાય છે અને એમની સમસ્યાનું નિરાકરણ આવતું હોય છે. અને આ જ પેટર્ન હવે હળવદમાં પણ અપનાવવામાં આવી છે. સરા રોડ ઉપર રહીશો ઉતરી આવ્યા હતા, એમને પ્રાથમિક સુવિધાઓ જોઈએ છે, વધારે કશું જ નહીં, રોડ રસ્તા ગટર પાણીની સુવિધા પણ એ પણ નથી મળી રહી. ત્યારે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, ચક્કાજામ કર્યો અને આ પ્રાથમિક સુવિધા તો આપી દો એટલી માંગણી કરી છે. પાણી આવે છે ને તો ડ્રિંક્સનું પાણી આવે છે અને છોકરાઓને નાવું હોય, આપણે પાણી પીવું હોય, કેવી રીતના નાવું, નકરું દુર્ગંધ જ આવે છે અંદર. કેવી રીતના આમાં પાણી વગર કશું કામ થાય નહીં. અને બધે જો ગઢવી સાહેબને કીધું ને તો એ 15 દિવસ પહેલા આવ્યા હતા, એ પહેલા બીજા સાહેબો હતા ને બધાને કીધું તો કોઈ કશો નિકાલ કરતા નથી.